નમસ્કાર મિત્રો, તમે જાણો છો કે સરકાર ધીમે ધીમે તમામ મહત્વના દસ્તાવેજોને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે। 2025માં આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ વોટર આઈડી લિંક કરવાનો મુદ્દો ઘણી ચર્ચાનો વિષય બન્યો છે। આ વિડીયોમાં આપણે સમજશું કે મતદાર કાર્ડને આધાર સાથે કેમ લિંક કરવું જરૂરી છે, આ પ્રક્રિયા સરકાર શા માટે કરી રહી છે, તેના ફાયદા શું છે, લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને મહત્વપૂર્ણ મુદ્દા। વિડીયોમાં મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કોઈ પણ માહિતી અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ઉપર અપલોડ કરીએ તો તમારા સુધી પહોંચી શકે અને વિડીયો ગમે તો લાઈક કરવા વિનંતી। તો અંત સુધી વિડીયો જુઓ અને જાણો સંપૂર્ણ માહિતી। મતદાર ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ શું છે? મતદાર ઓળખ કાર્ડ મિત્રો, જ્યારે આપણે 18 વર્ષના થઈએ ત્યારે આપણે મતદાન કરવાનો અધિકાર મળે છે। મતદાન માટે મહત્વનો દસ્તાવેજ છે મતદાર ઓળખ કાર્ડ, જેને ઇલેક્ટોરલ ફોટો આઈડી કાર્ડ એપક પણ કહેવામાં આવે છે। આધાર કાર્ડ એ એક યુનિક ઓળખપત્ર છે જે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને જેમાં બાયોમેટ્રિક તથા ડેમોગ્રાફિક માહિતી હોય છે। મતદાર કાર્ડને આધાર સાથે લિંક શા માટે જરૂરી છે? બોગસ મતદાન અટકાવવું, પ્રિવેન્ટ ફેક વોટિંગ। ભારતમાં ઘણા લોકો બે મતદાર કાર્ડ ધરાવે છે, જેના કારણે ફેક જેમ કે નકલી મતદાન થાય છે। આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે। ડુપ્લિકેટ મતદાર ઓળખ દૂર કરવી, એકથી વધુ મતદાર કાર્ડ ધરાવતા લોકો કોઈ સ્થળે 2 વાર મતદાન કરી શકે છે। આ કારણે સાચા વોટર્સને નુકસાન થાય છે। લિંક કર્યા બાદ દરેક વ્યક્તિ પાસે માત્ર એક જ વોટર આઈડી રહેશે। મતદાર યાદી શુદ્ધ કરવી, વર્ષો સુધી ઘણા મૃત વ્યક્તિઓના મતદાર કાર્ડ મટાવવામાં આવતા નથી। જો આધાર સાથે લિંક કરવામાં આવશે તો આપમેળે તે ડુપ્લિકેટ અને અવ્યાહત કાર્ડ દૂર થઈ જશે। ડિજિટલ ઓળખ સબળ બનાવવી, આધાર સાથે લિંક થયેલા મતદાર કાર્ડ મજબૂત ડિજિટલ ઓળખ પુરવાર કરી શકે છે। આવનારા સમયમાં મતદાનની પ્રોસેસ પણ ડિજિટલ બની શકે છે, જેથી ઇલેક્ટ્રોનિક મતદાન સરળ બની શકે। મતદાર કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાના ફાયદા: 1. ડુપ્લિકેટ અને નકલી મતદાર કાર્ડ દૂર થશે। 2. દરેક મતદાર માટે એકમાત્ર યુનિક ઓળખ રહેશે। 3. ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે। 4. ઇલેક્ટ્રોનિક મતદાન એ વોટિંગ માટે પાયાનો કાંઠો મજબૂત થશે। 5. મતદાર યાદી વધુ સ્પષ્ટ અને અપડેટેડ રહેશે। મતદાર કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ। 1. NVSP વેબસાઇટ દ્વારા www.nvsp.in પર જાઓ, તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને ફોર્મ 6B ભરો। 2. SMS દ્વારા તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પરથી પ્રાસંગિક નંબર પર SMS મોકલો, જેમાં તમારું એપક નંબર અને આધાર નંબર લખવું પડશે। 3. વિઝિટ ચૂંટણી ઓફિસ, તમારા નજીકની ચૂંટણી ઓફિસમાં જઈને ફોર્મ 6B ભરવાની પણ સુવિધા છે। 4. ડિજિટલ સેવાના કેન્દ્રો દ્વારા ગામડાઓમાં જ્યાં ઓનલાઈન એક્સેસ ન હોય ત્યાં કોમન સર્વિસ સેન્ટર્સ CSC દ્વારા પણ અરજી કરી શકાય છે। મહત્વપૂર્ણ મુદ્દા: આ લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત છે કે ફરજિયાત? હાલમાં આ સંપૂર્ણ રીતે વૈકલ્પિક છે, પરંતુ ભવિષ્યમાં તે ફરજિયાત બની શકે છે। તમારા મતાધિકાર પર અસર પડશે? હવે સુધી કોઈ વ્યક્તિએ આધાર મતદાર કાર્ડ લિંક ન કર્યું હોય તો પણ તેઓ મત આપી શકે છે। પ્રક્રિયા કેટલો સમય લે છે? જેમ અરજીઓ આવે છે તેમ લિંક થવામાં થોડો સમય લાગી શકે છે, પણ અરજીનું સ્ટેટસ NVSP વેબસાઇટ પર ચેક કરી શકાય છે। સરકાર શા માટે આ પગલું લઈ રહી છે? સ્પષ્ટ અને પારદર્શક ચૂંટણી માટે, ફેક અને ડુપ્લિકેટ મતદાન અટકાવવા માટે, તેમજ મતદાર યાદી અપડેટ રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે। તો મિત્રો, તમે હવે જાણી ગયા કે આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ લિંક કરવું શા માટે જરૂરી છે। જો તમે હજુ સુધી આ પ્રોસેસ પૂરી નથી કરી તો તરત જ સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું આધાર અને મતદાર કાર્ડ લિંક કરો। આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ફરીથી એક નવા માહિતી સાથે ફરી નવા વિડીયોમાં મળીશું।